आज पावन धरती पर सगुण आज पहली बार चकलासी सलून पर मूળ અંદર ચકલાસીમાં પરું કહેવાય સલૂણ અને ચકલાસીના એરિયામાં જોવા જઈએ તો પહેલી વાર મારી કથાનો પ્રારંભ થઈ ગયો છે. મારી જો પહેલાનું જો વિચારીએ તો મહેસાણા ઉત્તર ગુજરાત અને ઉત્તર ગુજરાતથી આજ
શ્રાવણ સુદ બીજ કહેવાય. અને શ્રાવણ સુદ બીજમાં સગા બાપ ભુવાજી એમની ભાવના છે ને કોઈ ભગવાન પુનિત હશે. અને મહેશભાઈએ મને તાત્કાલિક આમંત્રિત કર્યો કે મહારાજ તમે સગુણમાં આવી જાઓ. સગુણમાં કોઈ કાર્ય એવું મારું કરવાનું બાકી રહી ગયું છે અને તાત્કાલિક ઇમરજન્સી જો મારે આવવું પડે કોઈ પૂર્વની પુનિત હશે તમારા એમના જોડે સગાબા જોડે એ ભુવાજી જોડે કોઈ લેન દેન હશે ને આજ એ પાવન ભૂમિ પર હું આવ્યો છું. અને પાવન ભૂમિ પર આવી અને આજ કૈવલના ગુણગાન ગાવા માટે. આજ ભજનો તો દુનિયા બધાય કરી રહી છે પણ ભજન ભોજન નારી પડદે કે અધિકારી. પહેલાના જમાનામાં ભજન ભોજન નારી બધું પડદામાં થતું હતું. અત્યારે જોઈએ છીએ આપણે સંગીત વગર તો કોઈ ચાલે નહીં. ભોજન પણ પહેલા અંધારામાં લેવાતું હતું અને નારીનો કોઈ સંગમ કરવો હોય તો પણ આપણે અંધારામાં કરતા હતા. અત્યારે જોઈએ છીએ અત્યારની પ્રજામાં બધું ખુલે એમ થઈ ગયું છે. સાચી સમજ નહીં. આજ એવા એમના 12મા દિવસના દાડે આપણે વધારે છીએ આ સગુણ ભૂમિ ઉપર. મને એક આનંદ થાય છે કે બધાએ ભેગા મળે છે. અત્યારે આ ભક્તિ કોક જગ્યાએ જોવા મળે છે. બધી જગ્યાએ ભક્તિ જોવા મળતી નથી. ઓગણીસ વર્ષ થયા દાદા એ ગયા. 19 વર્ષ થયા અને આજ 19મી તિથિ છે. ઓગણી જોગણી એટલે નહીં કહેવાય 64 જોગણી દેસાઈઓમાં વધારે. અમારી બાજુમાં મહેસાણા બાજુમાં જો મરતોલીમાં કહેવાય તો 64 જોગણી કહેવાય. અને મેં પેલા ગવન કુમારી 64 અને ગાડી પાસે 19. એટલે આ બધું એક જતા એકબીજાના આંકડા એકબીજાને મળી આવતા હોય. અને આજે આપણે જોઈએ છીએ કે શ્રાવણ સુદ બીજના દિવસે કારણ કે શ્રાવણ મહિનો હોય ને આવી બીજ હોય નિમની તિથિ હોય આ બધું સંગમ એક ના થાય. એનું જ્યારે એની આદેશ હોય એનો સમય હોય અને અમારા જો સંતોનું આગમન એ પણ કોઈક જગ્યાએ કોઈક સમય આપણે લઈને આવ્યા હોય ત્યારે થાય. બાકી કેટલાય મરી ગયા કોરોનામાં. હે મહેશભાઈ કેટલાય મરી ગયા કોરોનામાં. સળગાવવા માટે લાકડો નહીં મળે ચોઈ જતા રહે. અને 19મી તિથિ ઉજવાઈ રહી છે એટલે કહેવાય છે આવો અવસર તારો ભાઈ જાશે રે ભાઈ જાશે આજ કે કાલ મારા બેરલા. આવો અવસર તારો ભાઈ જાશે રે જોવાની તો જાય જગા મારતી રે માટે કૈવલન સંભાર મારા બેરલા. આવો અવસર તારો ભાઈ જશે રે આવો અવસર તારો ભાઈ જશે. આ જોવાની જઈ જગ મારતી અને અવસર જતો રહેશે. એટલે અમે તમારે કહીએ કે અવસર જાય એના પહેલા પ્રભુનું નામ લઈ લેજો. કારણ કે હરિ ભજવાનું ટાણું એક જ વખત આવો કાયમ આવો. આ સમય છે આ ઘાટ છે મનુષ્ય જીવન મળ્યું છે અને મનુષ્ય જીવનમાં આપણે હરિનું નામ લઈ લઈએ. અને હરિ ભજવામાં કોઈનો ભાગ નથી. જેટલું જેને ખેડ કરી જેમ તમે ખેતરમાં તમે ભેંસોમાં કેટલું તમે ભેગું કરવા માટે કેટલું મહેનત કરો છો. ચારવા જવાનું આ કરવાનું દૂધ ધોવાનું સોણ ભરવાનું કેટલાની બા ખેતરમાં ચારવા ગયા તો કેટલાનું વાપરવાનું આવે તો કહું જતું રહે અંદર જગ્યા કોઈના ખેતરમાં તો જેટલું વાપરવાનું ત્યારે આપણે 5 રૂપિયા કમાઈ શકીએ છીએ. અને એવું કરતા 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 આપણે પ્રભુનું નામ કરવાનું ભૂલી જઈએ તો પછી આ માનવ ઘાતનું કોઈ મહત્વ ખરું? આ તો સગા બાની એને પુણ્ય કહેવાય, એનો સમય કહેવાય. 19મી તિથિ ઉજવાઈ રહી છે. અરે તમે જતા રહે હો તો તમારી 19મી તિથિ ઉજવાશે ને ઉજવાય. એટલે પહેલી તિથિ કોઈ નહીં ઉજવાતી. 19મી તો વાત કરો છો?
મોટા મોટા શેઠિયા લોકો જતા રહ્યા કોરોનામાં, એ મેળિયા ભેગા થઈ ગયા, હરગાઈ ગયા, તોય પણ એમની એક તિથિની ઉજવણી ના સગાવાનું એવું ભક્તનો પ્રભાવ કહેવાય, એમનું તપ કહેવાય આ ભૂમિ પર. ત્યારે આ તિથિ ઉજવાઈ રહી છે મિત્રો, આ તિથિ ઉજવાઈ રહી છે. એટલે અમે તમને કહીએ છીએ કે આવું કામ કરજો તમારા જીવનમાં કે કોક તમને યાદ કરે. એટલે કહે છે ખપ મે કપ જાના રે બંદે માટી મે મિલ જાના આ જાના થોડા કરો ને અબે માન એક દે माटी में मेरा जाना एक दिन जीवो दो दिन जीवो जीवो लाखों पचासा तोय काहे तेरा तमने तोय मरण के लिया खप में खप जाना रे बंदे माटी में मिल जाना. આ કેટલું પણ તમે કરેલું છે, પણ જો તમે સારું કામ નહીં કર્યું હોય તો તમે માટીમાં મરી જવાના. કોઈ બી જે જન્મ લઈને આવે છે એ માટીમાં જ જવાના છે. કોઈ એવો હરીનો લાલ નથી કે જે માટીમાં ના જાય. જેને જન્મ લીધું આ પોત તત્વનું પિંજરું ઊભું થયું એના પહેલા ભગવાનનું નામ લઈ લેવું. અને ભગવાન જો સારું કર્યું છે તો તમારું પાછળનું જે કાર્ય રહ્યું એ ભગવાન તમારું ખુદ પૂરું કરે. પણ જો તમે ખોટું કર્યું હોય, કોઈનું અનીતિનું લઈ લીધું હોય, કોઈનું ગદ્દારીનો આપણે પૈસો લઈ લીધો હોય અને સારી જગ્યાએ જીવ આપણું ના હોય તો એ જગ્યાથી પછી આપણે એ ભોગવવાના દાડા ભોગવવાના. એટલે કહીએ છીએ કે આપણે સાચા કર્મ કરીએ, આપણા માટે સાચું ભગવાનનું નામ લઈએ. અને એટલે જ ઉઠી લે તું તારી અંદરની ચૂંદડી ઉઠી લે, આત્મા તત્વને તું જાણી લે. કારણ કે પ્રભુ વગર આ જીવન બધું વ્યર્થ છે. આપણે બધું સમજીએ, આપણે બધું કીર્તન કરીએ, પણ આપણે જો સુધી છીએ ત્યાં સુધી પણ આપણે જો કીર્તનમાં જો સત્સંગ ના મળે, સંતનો સમાગમ ના મળે તો પછી શું કામનું? એટલે કે સંત કૃપા વિના સુકૃત ન સરળ દુઃખની તો જાય નહીં. દેખ્યું સંતની કૃપા વગર કોઈ જીવનો ઉદ્ધાર નથી. સંત હશે સાચા તો તમને રસ્તો સાચો બતાવશે. સંત હશે કાચા તો તમારો રસ્તો સાચો બતાવશે. એટલે સંતમાં પાવર હોય. સંત તો સાચો છે. આજ મેં વ્યસન નહીં કર્યું હોય, મેં દારૂ નહીં પીધો હોય તો હું તમને કહી બોલે દારૂ ના પીતા, પણ સંત ગોળ ખાતો હોય ચેલાઓને ગોળ ના ખાતા. એટલે અમે તમને કહીએ છીએ તમારા જીવનમાં સારું કામ કરજો, પ્રભુની ભક્તિ કરજો. મનુષ્ય જીવન બહુ દુર્લભ છે. આવું મનુષ્ય 84 ના ઘાટમાં આપણે નીકળી જાય છીએ. મનુષ્ય અવતાર તો કૂતરો બલાડવામાં આપી દે છે. આપણે કહીએ આપણે ઘોડો હાચવીએ છીએ, બરાબર, અને એ ઘોડોમાં આપણે નાના ને આપણે ધોકા મારે આપણને સહન થાય ખરા. એટલે આ મનુષ્ય અવતાર સારો મળ્યો છે તો એવું સત્કામ કરતા જઈએ, પ્રભુનું નામ લેતા જઈએ. અને આપણે એવી આશા રાખીએ કે સગર્ભા જેવા આપણી પણ 19મી તો નહીં પણ આગળ એકરો કાઢે 9 તિથિ તો ઉજવાય. આપણે 19મી તો ના ઉજવાય કોઈ નહીં, પણ 9 તિથિ ઉજવાય એવું તો આપણે કાર્ય કરી શકીએ ના કરી શકીએ. જો 9 તિથિ ઉજવાય એવું કાર્ય ના કરી શકીએ તો પછી આપણે મનુષ્ય જીવન લેવું નકામું, કોઈ જીવે નકામું, પ્રભુનું નામ લીધું નકામો. જો 9 તિથિ આપણે જ્યાં પછી તો ના ઉજવાય તો એટલે 9માંથી 9 કાઢી ખાલી 1 તિથિ 2 તિથિ 3 તિથિ ઉજવાય, 1000 દિવસ તમને કોઈ યાદ કરે તમારા જીવનમાં તો એ તમને ધન્યવાદ કરજો ઘરના. પણ અત્યારે જોઈએ છીએ અત્યારે ચટકોડિયા જેવી જીવનમાં 5 દિવસ પછી 13મો દાડો જતો રહે એટલે હમણાં રસ્તે જતા રહે. બધાય ભાઈના માટે હોતો હોય
ભાઈ કે મારો આદમી મળી જાય એના માટે રોતું હોય. ઘરના છોકરાઓ બોકરાઓ રોતા હોય કે પૈસા પાપાએ થોડું વધારે જીવ્યા હોય તો વધારે કમાઈ આવે, પૈસો વધારે ચાલ્યો હોય તો 2 લાખ રૂપિયા વધારે ભેગા થોત. પણ આવું ને આવું હેડી જવાનું જીવન. એટલે અમે તમને કહીએ છીએ કે તમારા જીવનમાં સારું સદમાર્ગ ઉપર જાય એવું તમે કોમ કરજો. એટલે આપણે આટલું કરી મારી વાણીમાં વિરામ આલું છું અને 1000 મારાથી રહું છું. શિવાજી ભગવાન સાગર ભગવાન